અહીંયા ઉપસ્થિત સમગ્ર ટીમ અને એઆઈ મિત્રો, સમય ઓછો છે એટલે ટૂંકમાં વાત કરું છું. પ્રથમ તો શિક્ષણ વિભાગમાંથી ઉપસ્થિત રામ સાહેબ શ્રી, આપનો સમગ્ર રાજ્યના તમામ એઆઈ તરીકે આભાર વ્યક્ત કરું છું. સાહેબ, ખૂબ ઓછા સમયમાં આ બધી પ્રોસેસ પૂરી કરી અમારા માટે. આ ભરતી ખૂબ મહત્ત્વની હતી. કેટલાક કામો તો એવા હતા કે આચાર્યનું કામ કરીને થાકી ગયા હતા અને કંઈક નવું કરવું છે, અને સાહેબે અમને ખૂબ મહેનત કરી છે. મિત્રો, એક વખત આપણે જોરદાર તાળીઓ સાહેબશ્રી માટે કરી દઈએ. જોશી સાહેબની તો વાત થાય એમ જ નથી, અને હવે કરવી પણ નથી મારે. શું કહેવું એ જ વાત છે. અને બેકગ્રાઉન્ડમાં બહાદુરસિંહ સોલંકી સાહેબે ખૂબ ટેસ્ટ સારી બનાવી છે, ચોપડીઓ પણ ખૂબ સારી બનાવી છે, આપણને ખૂબ સારો લાભ આપ્યો. મારો ગમતો વિષય લોજિક, પણ આખા ગુજરાતમાં કે એનું મટીરિયલ નહોતું મળતું અને શીખવું ક્યાંથી. પણ રોમિલ સરને જોયા અને એમનું કેલેન્ડર, એક એક પ્રશ્નનો જવાબ, પણ એમને ભૂલ કરી અમને એમનો નંબર ના આપ્યો સાહેબ, મોબાઈલ નંબર, કે અમે સીધી ચર્ચા કરી શકીએ. અહીંયા જ્ઞાન લાઈવમાં વાત કરવી પડે પછી એ જવાબ આપે. એટલે સાહેબ, અમને મદદ કરતા રહેજો. તમારું હાસ્ય અને એમનો એક શબ્દ લોજિકની માટે કે આ પ્રથમ નજરનો પ્રેમ છે, લાગી ગયું તો સાચું નહીંતર ખોટું, બહુ મગજમારી ના કરતા. એટલે ખૂબ ખૂબ આભાર તમામ ટીમનો. જ્ઞાન લાઈવનો આભાર એ માટે માનું છું, રિમોટ એરિયા, ગુજરાતની બોર્ડર, ઘણા છોકરાઓ તૈયારી કરવા માટે ગાંધીનગરમાં આવે અને એક મહિનાનો ખર્ચ એમનો 10,000 થી 15,000 રૂપિયા હોય, અને સાથે સાથે જે જગ્યાએથી આવ્યા હોય એ જગ્યાએ કામ કરતા હોય, કામે છૂટી ગયું હોય, એટલે આર્થિક ઉપાર્જન તો એમનું બંધ થઈ જાય. ખેતીવાડી કરતા છોકરાઓ ઘરે માતા પિતાને મદદ કરતા હોય એ બંધ થઈ જાય, અને અહીં આવીને ખર્ચો કરે. 2 વર્ષ ખર્ચ કરે અને રિઝલ્ટ કંઈ ના મળે પાછું. અહીં આવીને ફરતા થઈ જાય મોટી સિટીમાં. આવા ઉદાહરણો અમે આચાર્ય તરીકે અમારા ગામમાં જોયા છે, અને ત્યારે અમે એવા વાલીઓને ટકોર પણ કરી છે, જ્ઞાન લાઈવમાં જોડાઈ જાઓ. અને મારો એક વિદ્યાર્થી અહીંયા ગાંધીનગરમાં નિષ્ફળ ગયો, પછી પોલીસની ભરતીમાં જોડાયો, અને પહેલું જ વાક્ય એને એ લખ્યું હતું, મેહુલ ભરવાડ હતો પણ એને નામ લખ્યું હતું મેહુલ પોલીસ. અને અહીંયા જોડાયા પછી છેલ્લા 4-5 મહિના મહેનત કરી આજે પોલીસમાં લાગી ગયો છે. એટલે આવા આશીર્વાદ સાહેબ તમને ખૂબ મળશે. સારી ટીમથી તમે ખૂબ આગળ વધો. અર્લી બર્ડ્સ, અમે ગમે તે જગ્યાએ જઈશું, કોઈ પણ ઓફિસમાં, તો અમારો જે ક્લાસમેટ હોય ને, એમ અમને લાગશે કે આ જ્ઞાન લાઈવનો અમારો ક્લાસમેટ છે, અને મારું કામ પણ થશે. સાહેબે અમને જે શિખામણ આપી, જોશી સાહેબે, 100% અમે પ્રામાણિકતાથી કામ કરીશું. ગુજરાત સરકાર અને શિક્ષણ નીતિએ દાગ નહીં લાગવા દઈએ, એવી મારી શુભેચ્છાઓ છે. જય હિન્દ.